અપાર શક્તિ સામે કોફી પીવે અને આમ નાસ્તો કરી કોને દાંત કાઢેલી અપાર શક્તિ सजा कुड़िए नी तेरे बिन में नहीं हो जचदा कुड़िए नी मैं तेरा दीवाना कुड़िए नी तेरे बिन में नहीं हो रहना कुड़िए नी ए चुप्पीता तोड़ कुड़िए नी आना कानी भी छोड़ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જે દિવસની રાહ હતી ફાઇનલી એ દિવસ આવી ગયો છે. આજે છે એમયુ ફેસ્ટનો પહેલો દિવસ અને થંબનેલ જોઈને તમને આઈડિયા આવી જ જશે કે આજે કોણ કોણ આવવાનું છે. અપાર શક્તિ ખુરાના છે અને એક મને બોલાસ કે આજે ફેશન શો છે એટલે મજા આવશે અને આપણે ગેમ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે એટલે ગેમ્સ પણ રમવાની છે જેના 2 પાર્ટ છે એટલે એ 2 પાર્ટ આપણે કમ્પ્લીટ કરશું. જોઈએ આપણે વિનર થાય છે કે નહીં. એટલે ગેમ્સ રમશું, ફેશન શો છે, કોમેડિયન આવવાના છે ને એક હીરો આવવાનો છે. તો ચાલો જાય કોલેજે. મસ્ત રેડી થઈ ગઈ છું અને આજે અડધી કલાક મોડું જવાનું હતું. પપ્પા 4 મહિને મૂકવા ગયા છે અને આપણે રેડી થઈ ગયા છે. પપ્પા આવે એટલે આપણે પણ નીકળીએ. અને આજે સાંજે લેટ આવવાનું છે કારણ કે પાર્ટી ચાલુ થવાની છે 7, 7:30 અને પૂરી થશે 11 વાગે. તો 11 વાગે ત્યાંથી નીકળશો એટલે 1-1.5 વાગી જશે. તો આજનો વ્લોગ સ્કીપ કરતા નહીં, એન્ડ સુધી જોજો, મજા આવશે. અને મેં તમને વ્લોગમાં એમ કીધું હતું કે આપણે નાનો એવો થોડોક એવો ચેન્જ કરવા જઈ રહી છું. તો એ ચેન્જ એ છે કે હું આજથી ટ્રાય કરીશ કે વ્લોગ હિન્દીમાં બનાવું. જેવો સપોર્ટ તમે ગુજરાતીમાં કર્યો છે એવો જ સપોર્ટ તમે હિન્દીમાં કરજો. ફૂલ વ્લોગ હિન્દીમાં નહીં હોય, હિન્દીમાં ખાલી હું જ બોલીશ અથવા તમારી ફ્રેન્ડ બોલશે જેને હિન્દી આવડતું હોય એ જ. બાકી બધા આપણે ગુજુજ પીપલ છીએ એટલે ગુજરાતી જ બોલીએ. એટલે ફેમિલીનો આવશે કે બીજું કોઈ જેને હિન્દી લેંગ્વેજ નથી આવડતી એ યુઝ કરી શકે છે ગુજરાતી. એટલે ગુજરાતી પ્લસ હિન્દી 2 લેંગ્વેજ આવશે. ઇંગ્લિશમાં આપણે વ્લોગ બનાવવાના છીએ. 1-2 વ્લોગ ટ્રાય કરશું. તમને કેવો લાગે છે કહેજો. અને આજનો વ્લોગ હું ટ્રાય કરીશ કે કોલેજે મોસ્ટ ઓફ હિન્દીમાં ટ્રાય કરું. તો કેવો લાગે છે કમેન્ટમાં કહેજો. તો આપણે નવી શરૂઆત કરવાના છીએ, વ્લોગ હિન્દીમાં કન્વર્ટ કરશું. મળીએ કોલેજે. હવે કોલેજ પहुंच चुके हैं और आज है पार्टी तो करेंगे धमाल मस्ती गेम्स और क्या करना है फोटो पाड़वाना है. ફાઇનલી ગાઈઝ જો કોલેજે પહોંચી ગયા છે. એમાં એવું છે આજે કે બધા રૂમ પેક છે, બેગ ને બધું રાખી દીધું છે. એક નાસ્તાનું ને એ બધું હોય ને એક બેગ લઈ લીધું છે અને બહાર હજી કોઈ સ્ટુડન્ટ એટલા આવ્યા નથી એટલે જ્યાં ફોટો પાડો હોય ને ત્યાં મજા આવશે. પાછળ કોઈ નહીં આવે, 0 સેન્સ નહીં થાય પેલા છે ને જઈને ફોટો પાડી લે કારણ કે મજા આવે. તો જો છે ને આ સાઈડ એક ફોટો પાડવાનું છે પ્લસ ઓલી સાઈડ છે અને એક છે ને આ સાઈડ છે. આ ટાઈપનું છે અને આ સાઈડ સોંગ વાગે છે અને મસ્ત એવી ગેમની પ્રિપેરેશન થાય છે. ગાઈઝ બધા જ ફોટા મસ્ત પડી ગયા છે અને અત્યારે છે ને કોમેડી શો ચાલુ થવા જઈ રહ્યો છે. શું નામ છે એનો? ગુલ્લીન પન્નુ. એ છે ને ગુલ્લીન પન્નુ. ગુલ્લીન પન્નુ છે, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે ને હવે એનો કોમેડી શો ચાલુ થઈ ગયો છે એટલે ઓડિટોરિયમમાં જઈએ છીએ અત્યારે. आंदोलन उठाइए. थोड़ा सा शोर मचा सकते हैं. That's how the Amulet 2026 is about to begin. Thank you. Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips. તો જો ગાઈઝ અત્યારે છે ને ઓડિટોરિયમમાં બેઠા કંટાળો આવે ને ભૂખ લાગી
પર્સ પણ ઓલી સાઈડ હે ને બોડી ગાર્ડ હે એ જોવે હે તો નાસ્તો કેમ કરો ને વિચારે કરવો કંઈક પ્લાન તો કરવો જ પડશે. અહીંયા ખાલી એમને રાખીએ પછી ઓલા લાસ્ટ બેન્ચમાં ખાતા હોય ને એમ ખાય એ રીતે ટ્રાય કરશું. એ રીતે ટ્રાય કરી આપણને તો આદત છે ને એવી બધી. બેક બેન્ચરની આદત બેન્ચરની હોય. આદત હોય જ. એમાં એવું કે એક બોડી અહીંયા હે ને એક સામે હે અને એક આ સાઈડ ઊભો હે એનું ધ્યાન ન હોય ને એમ ખાવું જોઈએ કરીને કાંઈ વાંધો નહીં, તો આપણે એમાં માસ્ટર છે. આ જો આટલું તોડી નાખ્યું છે થોડુંક એક્સ્ટ્રા તોડવાનું શું થયું એ પૂછાય કાંઈ નહીં, ક્વેશ્ચન પૂછે છે. અપાર શક્તિ સામે કોફી પીવે એને આમ નાસ્તો કરી કોને દાંત કાઢેલી અપાર શક્તિ. दोबारा से निकी निकी गल पे गुस्सा नहीं होएगा निकी निकी गल दे गुस्सा नहीं होने दा जोड़िए नी बोलिए नी ये गाने होएगा ગુણગુણ નથી કરવાનું दादी सारी पंजाबी खत्म हो गई ता करके गा रहे चलो ठीक है निकी निकी गल पे गुस्सा नहीं होगा आपने कहा वो गुस्सा बहुत जल्दी आता फिर आप तो फिर डरा रहे हो यार नहीं सर, डोंट वरी, वो बहुत लिमिटेड है. चलो ठीक थैंक यू सो मच नवी स्पीकिंग ओके गाइस सजा कुड़िए नी तेरे बिन मैं नहीं हो जचदा कुड़िए नी मैं तेरा दीवाना कुड़िए नी तेरे बिन मैं नहीं हो रहना कुड़िए नी ए चुप्पीता तोड़ कुड़िए नी आना कानी भी छोड़ ગાઈઝ હવે છે ગેમ્સનો વારો અમે જઈએ છીએ ગેમ્સ રમવા ને ગેમ્સ જોવા માટે સ્પેશિયલી ચાલો હું તમને ગેમ્સ બતાવું કઈ કઈ છે ઈ. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. But all will be okay. I move on each and every day. The past is where it stays. તેના માટે આવ્યા હતા એ કામ ચાલુ થઈ ગયું છે ડાન્સ પરફોર્મન્સ છે કોન્સર્ટ છે અને ફેશન શો છે 6 વાગી ગયા છે અમે અત્યારે પહોંચી ગયા છીએ પાછળની સાઈડ બધી પ્રિપેરેશન થઈ ગઈ છે અને કીધું વહેલા જાય ને તો આગળ ઊભું રહેવાનો વારો આવે એટલે વહેલા આવી ગયા છીએ અને આ મારી લાઈફનો પહેલો કોન્સર્ટ હશે એટલે જોવાની મજા આવશે હું ફૂલ એક્સાઇટેડ છું અને અત્યારે ત્યાં જઈશ અને બધું બતાવીશ તમને Lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. But all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. I'm not falling. I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny.
लगता है ना तो खाओ थैंक यू सो मच. अरे भाई साहब, ओ भाई, वाह यार. आए राजकोट के स्टूडेंट्स इतने सारे तुम भाई. तुम खड़े हो, आधे बैठे हैं, आधे कंधों पे चढ़े हुए. सारा पैसा स्टेज पे ही लगा दिया क्या? कुर्सियां तो दे देते बेचारों को. भाई मैं बहुत, इतनी एनर्जी है तुम लोगों में, वाह. और तुम इतनी एनर्जी से ये फैशन शो देख रहे थे. जोरदार तालियां तुम्हारे लिए. ठीक है. बाकी thank you so much for inviting me, and my name is Gurleen, and I hope I see you guys again soon. Thank you. Bye. ફાઇનલી ગાઈસ જો કોન્સર્ટ પતી ગયો છે અને અત્યારે છે ને આપણે મસ્ત કિટકેટ પેસ્ટ્રી મગાવી છે. રાજકોટવાળા તો કાંઈ નાસ્તો કરતા નથી એટલે આપણે જેતપુરવાળા કરી લઈએ. નહીં જવું છે ને હવે? બહુ થાકી ગયા નહીં બે? હા તોય લઈ લે. હાલો સ્નેપ લઈ લ્યો. નીચે લખજો ફ્રેન્ડે ખાધી એમ. ના મસ્ત છે જો. ફ્લેટિંગ મસ્ત કરી દીધું પ્લસ ટીશ્યુ પેપર. પૈસા ના જતા હો. એટલે તો લઈ છે. હા ચાલો ચાલુ કરીએ બધા. 100 રૂપિયા. વેરી ગુડ. જો કે 50-60માં તો જેતપુરમાં અહીંયા મળે જ છે. અને પ્લેટના, સ્પૂનના અને ટીશ્યુ પેપરના ગણી લે એટલે પ્રોફિટ. પાછું મારવાડી. ફાઇનલી ગાઈસ જો 1 વાગ્યા છે ને આપણે જેતપુર પહોંચી ગયા છીએ. મજા આવી ગયો પપ્પા? ઈંદર બગાડી ને તમારે? ઈંદર બગાડી પણ બહુ મજા આવી ખરેખર. હજી આજે તો નોર્મલ હતું, બાકીના 2 દિવસે ફૂલ મજા આવવાની છે. સો ફાઇનલી ગાઈસ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો,